નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 4 વિષય ગણિત, જેની પ્રશ્ન બેંક છે કે જે તારીખ 1/3/2025 રોજ લેવાયેલ છે. તો એનું મિત્રો આજે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું. હા, આ સિવાય સાથે એ પણ ચર્ચા કરીશું કે જે આમની સોલ્યુશનની પીડીએફ ક્યાંથી મળશે. બીજું મહત્વનું, જે ટૂંક સમયમાં આવનાર જે વાર્ષિક પરીક્ષા છે તો એના પેપરોનું સોલ્યુશન આપને ક્યાંથી મળશે, આ બધી જ ચર્ચા મિત્રો આપણે આગળ કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો. ચાલો રેડી? સરસ મજાની એક કોમેન્ટ આપી દો. આપી દીધી? ચાલો, કયા કયા પ્રકરણ છે? તો કે પ્રકરણ 10 થી 13નો સમાવેશ થાય છે. ચાલો, આપી દીધી ને? હા, તમે તમારા મિત્રોને શેર કર્યું કે નહીં? હા કે ના કરી દો. ચાલો, કરી દીધો. ચાલો, પ્રથમ પ્રશ્ન જોઈએ. નીચે આપેલા વિભાગોમાંથી કોઈ એક વિભાગ પસંદ કરીને પેટર્ન પૂર્ણ કરો. તો જો અહીં પેટર્ન પૂર્ણ કરવાની છે ને, વચ્ચે લખવાનું પણ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ચાલો, જો કે આપણે પેટર્ન દોરેલી આપેલી છે એટલે કોઈ ટેન્શન નથી. 2 આપ્યા છે, 4 આપ્યા છે, 7 આપ્યા છે, તો 11 આપ્યા છે. તો જો આ બે વચ્ચે તફાવત કેટલો છે? 2 નો. આ બે વચ્ચે તો કે 4 નો, સોરી અહીં 3 આવશે ને? હા, 3 નો. તો અહીંયા કેટલા આવશે? 4 નો. તો અહીંયા કેટલા આવવો જોઈએ? 5 નો આવવો જોઈએ, એટલે 16 જવાબ આપણો આવશે. રેડી? ચાલો, આગળ વધીએ. અહીંયા કેટલા છે? તો કે 5 નો તફાવત છે, તો કે અહીંયા 5 એટલે 20 થશે ને. 20 માં 5 નાખો તો 25, તો 25 માં 5 નાખીએ તો કેટલા થાય? 30 જવાબ આવશે. ત્રીજો સવાલ 10, તો અહીંયા શું થયા? 20, 10 ના 20, અહીંયા 30, તો અહીંયા 40, તો અહીંયા કેટલા થશે? 50 જવાબ આપણો આવશે. અહીંયા કેટલા છે? 100, તો અહીંયા ઓછા 10 તો 90 થાય, તો એમાં ઓછા 10 તો 80, એમાં ઓછા 10 તો 70, તો અહીંયા કેટલા આવશે? 60 આવશે, ઓછા 10 કરીએ એટલે. રેડી? ચાલો, આગળ વધીએ. અહીં 101 આપ્યું છે, તો અહીં કેટલું આપ્યું છે? 201, એટલે 100 નો વધારો આપ્યો છે. તો અહીંયા 301, 401, તો અહીં કેટલા આવે? 501 નો ચાંદલો કરી દીધો ને? હા, ચાલો. ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર હજી આ અમારા ગણિતમાં જે આ પેટર્ન વાળા ને એમાં અમને ખ્યાલ નથી આવતો, અમારે હજી સમજવાના બાકી છે. તો મિત્રો, બધું જ તમારું નિરાકરણ આવી જશે. કઈ રીતના આવશે બધું પહેલા સાંભળો. તો જો પહેલા આપણી ચેનલમાં તમને શું શું મળશે, તો કે દરેક વિષયના પાઠ્યપુસ્તકના સમજૂતીના પ્રકરણના વિડીયો ફ્રીમાં મળી જાય બધાય. રેડીના અભ્યાસ, સ્વાધ્યાય, સોલ્યુશન, એની પીડીઓ, એની પીડીએફ, દરેક વિષયનું મટીરિયલ, આ છે પરીક્ષાના આઈએમપી પેપરો, એનું સોલ્યુશન પીડીએફ, એકમ કસોટી જોઈએ છે એના વિડીયો પણ આવશે અને એની પીડીએફ પણ મળશે. અને ખાસ સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બધું જ મળશે. ક્યાંથી મળશે? તો કે આપણી એપ્લિકેશનમાંથી. શું કરવાનું? પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમને એવું ડાઉનલોડ કરો, ત્યાં જઈને સર્ચ કરવાનું, લોગોનું નામ આવે તો તમારે ઇન્સ્ટોલ કરી દેવાનું, ઓપન કરવાનું. તમને ખ્યાલ ન આવે તો તમારા ઘરે જો કોઈ મોટા વડીલ ભાઈ બહેન કે માતા પિતા હોય એની મદદ લઈ શકો. એને ઓપન કરશો એટલે આવું પેજ આવશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો. કોનો? તમારો. તમારો એટલે કે તમારા માતાનો, તમારા પિતાનો, કે તમારા ઘરે રહેતો હોય જે તમને સરળતાથી મળી શકે એવો નંબર નાખવાનો અને સેન્ડ ઓટીપી કરવાનો. એટલે 4 આંકડાનો એ નંબર ઉપર ઓટીપી આવશે, જે તે નંબર ઉપર જે તમે નાખ્યો હોય એ નંબર ઉપર, અને નાખી દેશો, તમે લોગિન થઈ જશો. હવે અહીંયા કંઈક પેજ આવશે આવું. અહીંયા તમારે જવાનું પેઇડ કોર્સમાં. ક્યાં જવાનું? પેઇડ કોર્સમાં. એક ધોરણ 4નું ફોલ્ડર આવશે, ત્યાં ધોરણ 4માં જશો એટલે ત્યાં તમને વાર્ષિક પરીક્ષાના, હા જો આવું પેજ આવશે ને, વાર્ષિક પરીક્ષાના પેપરો જે છે એ મળી જશે. એમાં ગણિત, ગમ્મત, ગુજરાતી, આસપાસ, અંગ્રેજી અને હિન્દી બધા જ વિષયના પેપરો, એનું સોલ્યુશન બધું જ છે અહીંયા. રેડી? એ સિવાય તો કે અહીંયા એક્ઝામ પેપરમાં ઓરિજિનલ પ્રશ્ન બેંક ટૂંક સમય મુકાઈ જશે ને. અહીંયા ખાસ તમારે અહીંયા જવાનું, ત્યાં જઈને તમે ધોરણ 4માં જવાનું, એટલે એના વિષય ખુલે. આવી રીતના આ તમને ધોરણ 7ના આપ્યા છે, પણ આવી રીતના તમને ધોરણ 4ના જોવા મળશે. હા, ખાસ સ્વઅધ્યયન પોથીના બધા જ ભાગો, 4/4 પ્રોજેક્ટ પ્રવૃત્તિના બધા જ ચેપ્ટર બધું જ મળી જશે. ત્યાં ક્લિક કરશો એટલે 20 પાઠ આવશે. પાઠ વાઇઝ તમે બધા જ વિડીયો ફ્રીમાં જોઈ શકશો. ઇન શોર્ટ મિત્રો, આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું છે, તમારા મિત્ર સગા સંબંધી શેર કરી શકો છો. ચાલો, રેડી? આગળ જોઈએ. 3 આપ્યું છે 6, એટલે 3 નો વધારો, પછી આમાં નાખશું તો 4 આવશે ને. 6 માં 4, અહીંયા 5, તો અહીંયા કેટલા આવે? 6 આવશે, એટલે 21 થશે ને. ચાલો, 15 માં 5 નાખશો એટલે 20 થશે. 20 માં 5 નાખો 25, 25 માં 5 નાખો 30, તો 30 માં 5 નાખો તો 35 થાય ને. હા, ચાલો, 20 માં 20 નાખો તો 40 થશે, એટલે 20 નાખવાના. 20 માં 20, 40 માં 20 નાખો એટલે 60, 60 માં 20 નાખશો એટલે 80, અને 80 માં 20 નાખશો એટલે 100 પૂરા. 1 ને 2 મીંડા 100 પૂરા. રેડી? હા, ચાલો. 70 માં 10 નાખશો એટલે 60, 60 માં 10 નાખશો એટલે 50, 50 માં 10 નાખશો એટલે 40, તો 40 માં 10 કાઢવાના છો, બધામાં કાઢવાના છે, માઇનસ કરવાના છે.
હા, એટલે 10 બહાર કાઢશો એટલે કેટલા થશે? 30 થશે. જવાબ આપણો આવશે. ચાલો નેક્સ્ટ 123. તો અહીં હું આપ્યું છે 234. બધા આંકડાનો જે એક વધારો કર્યો છે એટલે ખાસ ધ્યાન રાખજો. એકડો, બગડો ને તગડો. તો બગડો, તગડો, ચોગડો. તો અહીં શું આવશે? તગડો, ચોગડો, પાંચડો. તો ચોગડો, પાંચડો, છગડો. તો શું આવે? પાંચડો, છગડો, સાતડો. આ રીતના આવશે. 567 હો, એવું આપણે બોલવાનું નથી. ચાલો રેડી? એટલે ખાસ સમજવાનું કઈ રીતના આપણે પૂછાણી છે. તો અહીં 4 આપ્યું છે. 4માં 4 નાખો તો 8. 8માં 5 નાખો એટલે 13. તો આમાં કેટલા નાખવાના આવશે? 6 તો 19. તો 19 અહીંયા કેટલા નાખવા પડશે? 7 નાખવા પડશે. એટલે 26 જવાબ આપણો સાચો આવશે ને. ચાલો આવી ગયો. ચાલો 5માં 5 નાખશો એટલે 10. અહીંયા 5 નાખશો એટલે 15. અહીંયા 10 5 નાખશો એટલે 20. અને અહીંયા 5 નાખશો એટલે 25. ચાલો રેડી? ચાલો ત્રીજો સવાલ છે 100. તો અહીં શું થયા છે? 200 થયા છે. તો 100 નો વધારો, પછી પાછા 100 નો વધારો એટલે 300 થશે. પાછા 100 નો વધારો એટલે 400 થશે. અને હજી 100 નો વધારો એટલે 500 પૂરા. 80. 80માં તો એમાંથી 10 બાદ કરશું 70. એમાંથી 10 બાદ કરો તો 60. એના 10 બાદ કરો તો 50. તો એમાં 10 બાદ કરશું તો કેટલા આવશે? 40 જવાબ આવશે. અને પાંચમો સવાલ તો કે 901. તો એમાંથી 100 બાદ કરશું એટલે 801. એમાંથી 100 બાદ કરશું એટલે તો કે 701. આમાંથી 100 બાદ કરશું એટલે 601. અને એમાંથી 100 બાદ કરશું એટલે 501. આ રીતના આપણો જવાબ આવશે. ચાલો ફટાફટ મને જવાબ આપો કે પ્રશ્ન 1માં તમારે કેટલા ગુણ આવ્યા 5માંથી? ચાલો ફટાફટ કોમેન્ટ આપો. આપી દીધી? હું વાટ જોઉં છું. આપી દીધી ને? હા ચાલો ઓકે. હવે આપણે શેમાં જોઈએ? પ્રશ્ન 2માં જોઈએ. એમાં આપણે આપેલ પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપવાના છે. 6 ગુણ છે, કોઈ પણ 3 એટલે 2 ગુણનો એક આવશે. રેડી? તમારે 75 ટમેટા સમાન રીતે 3 ટોપલામાં વેચવાના છે. તો દરેક ટોપલામાં કેટલા સમાન આવી શકે? તો શું કરવાનો? 75 ભાગ્યા 3 ભાગાકાર કરવાનો ને. હા 75 ભાગ્યા 3. પછી 3 દુ 6 એટલે 1 વધશે. તો 1 ને 15 એટલે 3 પંચા 15. તો શું આવ્યું? 25 ટમેટા એક ટોપલામાં થશે. ચાલો બીજો સવાલ. શાળામાં 161 વિદ્યાર્થીઓ મેદાન પર 7 સરખી હરોળમાં ઊભા છે. દરેક હરોળમાં કેટલા હશે? તો 161 ભાગ્યા શું કરવાના? 7 કરવાના. તો 7 દુ 14. તો વધ્યા કેટલા? 2. તો 7 તેરી 21. તો એક હરોળમાં કેટલા હશે? 23 વિદ્યાર્થીઓ હશે. ચાલો દરેક વર્ગખંડના દરેક વિદ્યાર્થીઓને 3 ચોકલેટ આપવામાં આવે છે. તો કુલ 114 ચોકલેટ વહેંચવી હોય તો દરેક વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો જો દરેકને કેટલી આવે છે? 3. તો શું કરવાનું? 114 ભાગ્યા 3 કરી દેશું. તો 3 દુ 3 તેરી 9. જો ખાસ ધ્યાન રાખજો 9 થશે એટલે 2 વધશે. તો 3 અઠ્ઠા 24. તો 38 વિદ્યાર્થીઓ હશે. ચાલો એક ટોપલામાં કેટલા સફરજન છે? 116 સફરજન છે. તો હવે એમાંથી 4 મિત્રોને સરખા ભાગે વેચવાના એટલે 4 વડે ભાગાકાર કરી દઈશું. તો 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12 નહીં થાય. અને વધ્યા ઉપરથી 6. તો 4 નવા 36 એટલે 29 સફરજન એક મિત્રને આવશે. રિયા પાસે એક મોટું ખોખું છે. તો જેમાં તેને 12 લાડવા ભર્યા છે. તો 60 લાડવા ભરવા માટે રિયાને કેટલા ખોખા આવશે? તો એક ખોખામાં કેટલા? તો કે 12. તો 60 હોય તો 60 ભાગ્યા 12 કરશું. તો 12 પંચા 60. 12નો ઘડિયો આવડે છે ને? હા સરસ. ચાલો તો 5 આવા ખોખા જોશે. ચાલો સંજના વર્ગમાં 15 ચોપડી લઈને આવે. જો વર્ગમાં 60 વિદ્યાર્થીઓ હાજર હોય તો એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળશે? તો 60 શું કરવાનું? 60 ભાગ્યા 15. તો 15 ચોક 60. જો તમને ઘડિયા આવડતા હોય 20 સુધી તો તમે સરળતાથી જવાબ આપી શકશો. એટલે 4 વિદ્યાર્થી વચ્ચે એક ચોપડી મળશે. ચાલો નેક્સ્ટ જોઈએ. મનસ્વી 8 મણકાનો ઉપયોગ કરી એક માળા બનાવે છે. તો 224 મણકાઓમાં કેટલી માળા બની શકે? તો શું કરવાનું? 224 ભાગ્યા 8. તો શું કરીશું? 8 દુ 16. કેટલા વધશે? 6 વધશે ને? હા તો 8 64 એટલે 28 છે એ મણકા જોશે, માળા બનશે. રેડી? અનામિકા એક દિવસમાં 6 ગ્લાસ પાણી પીવે છે. તો 180 ગ્લાસ પાણી પીતા તેને કેટલા દિવસ લાગે? તો શું કરવાનું? 180 ભાગ્યા 6. તો 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18. અને બીજી પાછળનું શૂન્ય એટલે 30 દિવસ લાગશે. એનસી 120 રૂપિયા ચૂકવીને કુલ્ફી ખરીદે છે. તો જો એક કુલ્ફી 10 રૂપિયા હોય તો તેને કેટલી કુલ્ફી ખરીદી હશે ભાઈ? તો શું કરવાનું? 120 ભાગ્યા 10. રેડી? અથવા તો ઘણા વિદ્યાર્થી આમ ભાગાકાર કરે ને છેદમાં. 120 ભાગ્યા 10.
તો શૂન્ય શૂન્ય ઉડી ગયું, તો ઉપર શું વધ્યું 12, તો 12 ગુલ્ફી ખરીદી હશે. ચાલો ફટાફટ મને જવાબ આપો. તમારે 6 માંથી કેટલા ગુણ આવ્યા કોમેન્ટ કરી દીધી ને? હા, ટોટલ તો કરવાની છે પછી. ચાલો પ્રશ્ન નંબર 3 છે, ખાલી જગ્યા પૂરવાની છે. તો કે 4 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 28, તો શું આવશે? 4 સત્તા 28. અહીંયા 16 આપ્યા છે ને? હા, તો અહીં 2 આપ્યા, 2 ગુણ્યા કેટલા કરીએ તો 16 થાય? તો કે 8 કરીએ તો 16 થશે. ખાલી જગ્યા ગુણ્યા 4 તો 20, તો 4 કોની હારે ગુણાકાર કરીએ તો 20 થાય? તો 5 ચોક 20. પછી અહીંયા શું થશે? 6 પંચા 30, 8 પંચા 40, 6 36, 7 અઠ્ઠા 56 થશે ને? હા, 9 કોની હારે ગુણાકાર કરીએ 63 થાય? તો કે 9 સત્તા 63. ઘડીઓ બોલવા માંડવાનો જે તેનો. તમને કોના ગુણ્યા 3 કરીએ તો 18 થાય? તો કે 6 ગુણ્યા 3 કરીએ ને? હા, ચાલો 7 6 42, 7 9 4 9 36 અને 7 તેરી 21 થશે. ચાલો ફટાફટ કોમેન્ટ આપો. હાલો કેટલા આવ્યા તમારે? 4 માંથી કેટલા આવ્યા? ચાલો ફટાફટ કોમેન્ટ આપી દીધી? યસ. ચાલો હવે આપણે પ્રશ્ન 4 જોઈએ. માગ્યા મુજબ જવાબ ખાલી જગ્યા પૂરો. 2 કિલો સફરજનની કિંમત 200 ગ્રામ હોય તો 1 કિલોની કેટલા હોય? ભાગાકાર કરશો એટલે 100 રૂપિયા જવાબ આવશે. રેડી ને? 2 કા 2, પાછળ 2 શૂન્ય એટલે 2 આવશે ને? 100 રૂપિયા. ચાલો 1 કિલોગ્રામ ચાની કિંમત 480 રૂપિયા છે, તો 500 ગ્રામની તો કે અડધા કરી નાખવાના, તો કે 240. 5 કિલો ચોખાની કિંમત 200 રૂપિયા છે, તો 2 કિલો ચોખાની કિંમત કેટલી થશે? તો કે 5 ના 200 તો 4 ના 80. હા, 40 રૂપિયાનો કિલો, તો 2 કિલોના કેટલા કીધા? 80 રૂપિયા થશે. અડધા કિલોગ્રામ કેળાની કિંમત 20 રૂપિયા છે, તો 1 કિલોના તો કે ડબલ થશે 400 ગ્રામ 40 રૂપિયા. 100 ગ્રામ કોથમીરના 10 રૂપિયા છે, 500 ગ્રામના કેટલા થાય? તો કે 50 રૂપિયા થશે. ચાલો રેડી, આગળ વધીએ. 2 કિલો તુવેર ગ્રામનો કિંમત કેટલી છે? 300 રૂપિયા, તો 1 કિલોગ્રામ તુવેર દાળની કિંમત કેટલી હોય? 150 રૂપિયા. 1 કિલોગ્રામ સેવની 240 રૂપિયા છે, તો 500 ગ્રામ સેવની કિંમત કેટલી થાય? તો કે 120 રૂપિયા થશે. ચાલો આગળ વધીએ. 8મો સવાલ. 500 ગ્રામ ઘીની કિંમત 300 રૂપિયા છે, તો 1 કિલોગ્રામની કેટલી થાય? ઘીની કિંમત 600 રૂપિયા, ડબલ. 5 કિલોગ્રામ બટેટાની કિંમત 250 રૂપિયા છે, તો 3 કિલોગ્રામ બટેટાની કેટલી થાય? તો જો 1 કિલોગ્રામ શોધી લેવાના, તો 50 રૂપિયાનો 1 કિલોગ્રામ થાય, તો 3 કિલોના કેટલા થશે? 150 રૂપિયા. 200 ગ્રામ મેથીની કિંમત 20 રૂપિયા છે, તો 1 કિલોગ્રામ મેથીની કિંમત કેટલી થશે? તો કે 200 ના 20, તો 1 કિલોગ્રામના કેટલા આવશે? 100 રૂપિયા થશે. 11મો સવાલ. 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 260 રૂપિયા છે, તો 500 ગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી થશે? તો અડધા થશે, તો કે 130 રૂપિયા થશે. ચાલો 250 ગ્રામ જીરુની કિંમત 80 રૂપિયા છે, તો 1 કિલોગ્રામ જીરુની કિંમત કેટલી થશે? 320 રૂપિયા થશે. ચાલો ચોથામાં કેટલા ગુણ આવ્યા 4 માંથી? ચાલો ફટાફટ કોમેન્ટ આપો. હા, આપી દીધી? હા, ચાલો આપી દીધી ને? ઓકે, ચાલો આપણે આગળ વધીએ. હવે પ્રશ્ન નંબર 5. આકૃતિના સીમાના માપ એટલે કે એને પરિમિતિ કહેવાય, એનું શોધવાની છે કોઈ પણ 3. તો જો આ પેલું ચોરસ છે, એમાં 3 3 3 3 4 વખત, તો 3 ચોક 12. રેડી ને? હા, 4 તેરી 12 પણ કરી શકો, 3 ચોક 12 પણ કરી શકો. ચાલો 40 2 વખત છે અને 50 2 વખત છે, તો 50 દુ 100 અને 40 દુ 80, તો 180 થશે. રેડી? આ રીતના પરિમિતિ થશે ને? ચાલો ત્રીજું છે ત્રિકોણ, તો કે 9 12 ને 15, તો 3 નું કરી દેવાનું સરવાળો એટલે 36 આપણી સેમી થશે. પછી અહીંયા જો અહીં બધાનો શું કરવાનું છે? સરવાળો 5 6 3 3 6 એ રીતના છે ને? હા, તો શું થશે? 23 સેમી થશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 5મો આપ્યો છે 3 5 6 ને 3, તો 3 દુ 6 અને 6 12 ને 5 17 સેમી જવાબ આવશે. ચાલો 15 દુ 30, 30 ને 9 કેટલા થશે? 39, 39 ને 18 કેટલા થશે? તો કે 47 અને 57 અને 9 શું થશે? 66. તો આ રીતના 66 મીટર થશે. રેડી? ચાલો 66 મીટર. નેક્સ્ટ જોઈએ 50 50 100 અને 50 150. પછી આ 60 કેટલું થશે? તો કે 210 સેમી થશે. સરવાળો જ કરવાનો છે બધી માપનો. રેડી? બીજું કંઈ નથી કરવાનું તમારે. પછી 20 ને 10, 30 ને 10, 40 ને 50 ને 55 સેમી થશે. ચાલો હવે શું છે? તો કે આ તમને આવું કંઈક બોક્સ આપ્યું છે, તેમાં સરવાળો કરવાનો છે. 3 ને 6 9, 9 ને 9 કેટલા થશે? 18, 18 ને 12 30, 30 ને 6 33 અને 33 ને 6
36 થશે ને, 39 ને 6 39 ને 3 આવશે, સોરી, તો 42 થશે સેમી. રેડી, આ રીતના જવાબ આવશે. સરવાળો વ્યવસ્થિત કરવો. તો રેડી, તો આ મિત્રો આપણી પ્રશ્ન બેંક પૂરી થઈ ગઈ. ચાલો રેડી, હાલો આ વિભાગમાં કેટલા આવ્યા જવાબ જણાવો ને તમારે ટોટલ 25 માંથી તમારે કેટલા આવ્યા ગુણ. ચાલો ફટાફટ કોમેન્ટ આપી દો. 25 માંથી ઘણા એમ કે છે 24, 25, 23, 22, 20, 21 જે આવ્યા હોય તમારે. ચાલો ફટાફટ કોમેન્ટ આપી દીધી, સરસ મજાની. હા, અને હજી તો જો તમારે આ પીડીએફ જોઈતી હોય સંપૂર્ણ સોલ્યુશનવાળી તો એ પેઇડ કોર્સમાં ધોરણ 4ના ફોલ્ડરમાં મળી જશે. અને હજી તમારે જો વાર્ષિક પરીક્ષાના પેપર મેળવવાનું બાકી હોય તો આપણી ચેનલમાં જઈને એપ્લિકેશનમાં જઈને તમે બધા જ પેપરો સંપૂર્ણ મેળવી શકો અને સારી તૈયારી કરી શકો. ખાસ તમારા મિત્રોને શેર કરો અને તમે સરસ મજાની કોમેન્ટ આપી દો. તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને એપ્લિકેશન ડાઉનલોડ ના રાખી હોય તો ડાઉનલોડ રાખો, કેમ કે તમને 12મા ધોરણ સુધી તમને ઉપયોગી બનશે. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.